રે માને તો મનાવી લેજો રે એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો માને તો મનાવજો બહુ નો વટકાય બોલાવજો અને થોડુંક વટજો પણ એને ખોટું લાગે ને તો પાછા મનાવજો ઓધવનો બાપુ જો કહેવાની ભગાની બાપુ કહેવાની રીત કેવી હતી અને આઈની વાત કરે છે ગોકુળની શું વાત કરે છે મથુરાના રાજા ત્યાં છો એ તમે ગોવાળોને ભૂલી ગયા છો એ ગાયોને સંભાળી જાઓ રે એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો રે એક વાર ગોકુળ આવો ભગો ચારણ બાપુ ઉદ્ધવને ભલામણ કરે છે કૃષ્ણ પરમાત્માને કહેજો એક વાર ગોકુળ આવે પછી ભલે વિયો લે અમારું ગોકુળ ગાંડું થઈ ગયું છે એક વખત આવે અને એનું મોઢું જોવે ને તો બધાના જીવમાં જીવ આવે બાકી મરેલા મળદા ફરતા હોય એવા થઈ ગયા બધા એટલે ઉદ્ધવ બાપુ ભલામણ કરે છે એક વાર ગોકુળ આવો માતાજીના મોઢે થાવો એ મને દિના મોલે જાવો એવો ધવજી મારા વાલાને એ વઢીને કેજો માને તો જાઓ મનાવી લેજો રે એવો ધવજી મારા વાલાને વઢીને કેજો ખૂબ યાચના માને તો મનાવી લેજો એવો ધવજી મારા વાલાને વઢીને કેજો ઉદ્ધવને ધવલચારણ કહે છે કે અમે એને વઢતા હતા તોફાન કરતો હતો ગોરસના માટલા ફોડતો હતો પણ ઈ કે હવે અમે એને એક વખત મોકલો ઈ જે કે કરવા દેશું અમે એને કાઈ નહીં કહી એટલે ભગો કહે છે વાલાની મરજી મારે શું જે કે તે લાવી દેશું વાલાની મરજી મારે શું જે કે તે લાવી દેશું
એવઠીને કહેજો તમે છો ભગતોના તારા એવી અમને તમે ભગતોના એવી અમને ગુણ ગાય ભગવાન એવો ધવજી મારા વાલાને વઢીને કહેજો માને તો મનાવી લેજો એવો ગુરુએ મારા જડી છે ઉકડી કોઈથી ઉખડે નહીં ભલે લાખો ગુરુ મારા ગંગા રે ગુરુજી મારા જય હો ગુરુ મારા ગંગા રે ગુરુજી મારા અમારા અવગુણ રે ગુરુજી ના ગુણ તો ગુરુ છે મારા ત્રાપા રે જો વાણી ઉપર ધ્યાન આપજો આ ત્રાપા છે ને ત્રાપા એ આ ઘરમાં હોતા એ જ ત્રાપા પછી આપણે ઓલા ત્રાપાની રાહ જોઈ નહીં મેળ પડે આ ત્રાપાના ભરોહે તરવાની વાત છે એટલે બાબુ જેઠીરામ બાબુ વાણીમાં એવું કહે છે ગુરુ મારા ત્રાપા રે
પાર રે અમારા અવગુણ રે એ ગુરુજીના ગુણ તો ગુરુ મારા દેવળ રે તમારી અને મારી અંદર બાપુ જ્યાં સુધી દીવો છે ને એ સદગુરુની કૃપા છે ત્યાં સુધી સદગુરુ હોય ને તો બાપુ સમજી લેજો નકર બાકી મર્યા પછી રોયે પાર નહીં આવે સદગુરુ તો સદગુરુ હોઈ શકે રામ અને તમે સદગુરુના સાનિધ્યમાં બાપુ ભજનમાં બેઠા હોય ને એકાકાર મંડે થવા તમારે ઘડિયાળમાં ન જોવું પડે ચાની જરૂર ન પડે એકાકાર મંડે થવા એટલે બાપુ જટેરામ કહે છે ગુરુ મારા દેવો રે ગુરુજી મારા છે ગુરુ મારા દેવળ રે ગુરુજી મારા છે અમારા એવું ગુણ રે કોથળો ખાલી કરી નાખો ખાલી ગુરુ માં તો જ મેળ પડે કારણ કે બે માઈકા રહે જ નહીં કૂડ કપટ ને ભક્તિ બધું ભેગું ન રહે કોથળો ખાલી કરી નાખો ગુરુ મારા દેવળ રે ગુરુજી મારા છે ગુરુ મારા પારસમણીની બાઈ તોલ રે અમારા અવગુણ રે એ ગુરુજીના ગુણ ઘણા ગુરુના પ્રતાપે રે જેઠી રામ આવવો જેઠી રામ એ જીવત ગંગાના ભાઈ દાસ અમારા એવું ગુણ રે ગુરુજીના ગુણ ઘણા રમા
તમે રે જોય હજુરા તમે રે જોય હજુરા હેલો મારો હાંભળો હેલો મારો હાંભળો હુકમ કરો તો પીર યાત્રા થાય મારો હેલો 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 મારો હેલો હાંભળો રણો જાના મારો હેલો હાંભળો રણો જાના વાણિયો ને વાણિયો વાણિયો વાણિયા રાતરા રે માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો 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 હાંભળો રણો જાનારા રણો જાનારા ઊંચા 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 ડુંગરા ઊંચા ઊંચા ડુંગરા વચમાં છે ઊંચા ઊંચા ડુંગરા વચમાં એ હતો વાણિયા ને ત્રીજો મળ્યો ચોર મારો હેલો મારો હેલો 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 હાંભળો રૂડી જાના રણુ જાના હેલો મારો હાંભળો હેલો મારો હાંભળો રણુ જાના આય આય રાજા એ રણુ જાના રાજા અજમાન ના બેટા વિરામ ને ના વિરામ નેત્ર ના મારો હેલો જાજી જાજી રાખડી એ જાજા જાજા જાણવા મઈ બોલે મોર મોર એ જાજા જાજા જાણવા મઈ બોલે મોર એ મોર એ મોર એ મોર મારી નાખો માલ લઈ ગયો ચોર મારો હેલો 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 હાંભળો રણો જાનારા એ દીવા કરે રે પોતા એ દીવા કરે રે પોતા તો રમતા તુને નામે ગયો આવાજ મારો હેલો હાંભળો રણો જાનારા એ હેલો મારો હાંભળો રણો જાનારા એ હું મારો તો તુને નાતરાયું થાય મારો હેલો હાંભળો રણો જાનારા લીલુડો છે ઘોડલો 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 ધબડકા 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 લીલુડો છે ઘોડલો ઘોડલો
આત્મા તીર વાણિયાની વારે ચડા રામદેવ તીર મારો હેલો 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 મારો હેલો રોણી દાદા એ ભાગ ભાગ છોડતા કિતને જા એ ભાગ ભાગ છોડતા કિતને જા એ મારિયાનો મારું દાદા મારો હેલો એ મારો હેલો ગોતી લાવું ચોર મારો હેલો એ હેલો 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 એ હેલો સાંભળો રણુજાના એ હેલો મારો સાંભળો રણુજાના એ હું મારો તો તું જાતરા થાય મારો હેલો એ મારો હેલો સાંભળો રણુજાના રાજા અજમાન સિંહના બેટા 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 રાણી નેત્રના ભરતા મારો હેલો 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 મારો હેલો સાંભળો રણુજાના એ ગાય લુવાણીઓ ગાય વાણિયો એ તાજ લુવાણીઓ બજરા મારો હેલો મારો હેલો સાંભળો રણુજાના મારો હેલો સાંભળો રણુજાના મારો સાંભળો આયો આયો જય જય રણુજાના એ હુકમ કરો તો પીર જાતરાયો થાય મારો હેલો 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 સાંભળો રણુજાના ઘોડી ખેલે રામા પીર ઘોડી ખેલે રામા પીર મારા હાથમાં છે તીર ઘોડી લાખેલ વેલા માપી તું તો હિંદવાનો પીર ઘોડી ખેલે રામા પીર ખેલ વેરા પીર ઘોડી લાખેલ વેલા માપી જય જય રણુજાના રામા તમારા દે જય એ ધમકે ગુગલના દો અવર દેવના દીવા બળે તીર રામ દે જ્યોતિ ધરો સમજાને સુનિલને કીધું એ જાગરનો થયો સમજાને સુનિલને કીધું જાગરનો થયો એ ઉતરે રામા ધણી આરતી તમારો વરસાલો જગમાં જયેલા ઉતરે
તમારો પોતાનો જગમાં જગતા એ જોવા છે મારે 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 આવતા ઘોડાના રામાવીર પધારો પધારો પલમાં તમે રામાવીર પધારો રે એ પીર મંડપમાં પધારજો દિલને કડીને રે એ મંડપમાં પધારો 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 તમે માર બીજના ભાઈ રામાવીર પધારો લીલુડા ધણી ગો
રામાની વાજી ગાવે રે રામા રામા અરજી વાઠી ગાવે રે રામા તુજે પધારો રે લીલોડા આટલી બધી ગાવા દો અને હરગોજ હૈયે હરખયા ઘોડલા રે આજ જા એ રામા આમાં એને પીછે રે એ દીવાનું મતલબ રે એ તેને આવા ઘોડે કરતા રે સમાચાર સાંભળીને રે આ બાપા માનવ મેળોયો આ આનંદ બન બરો કરી ગયો ને સમાચાર સુણીને રે એ માનવ મેળો દીધીઓ ઘોડલા રે જરંતા રે રામદેવજી બાબાના સાનિધ્યમાં બેઠા છે એટલે આજ મને ઓટોમેટિક ઉડી ગયો દર્શન કારણ કે આ જયારે બાપાની દયા થાય ને બાપુ જેથી ઈશ્વર આપે ને તેથી ભૂખ ભાંગે મજા ઈ છે પણ રામદેવજી બાપાના અમુક અમુક બાપુ છે ને એના પદ છે એનું જે ગાવાનું છે એના કંકોત્રી છે પછી ઘણું બધું રામદેવજી બાપાનો હેલો છે આ બધું રામદેવજી બાપાની એના મંડળ હોય રમતા હોય ત્યાં બાપુ તમે સાંભળો ધ્યાન દઈને સાંભળો સારા બાપુ ગાયક હોય ને
તમારું બાપુ મન મડે ડોળવા. રામદેવજી બાપુનો ઇતિહાસ બાપુ જબરજસ્ત ઉજળો છે અને આ કળિયુગમાં બાપુ રામદેવજી બાપુનો જન્મ થયો 550 વર્ષ થયા એવું કહે છે મહાપુરુષો. એટલે રામદેવજી બાપાના લગ્ન હતા ને એટલે તાબડતોબ લેવાના લગ્ન અને એમના બેન સગુણા બેન બહુ દૂર હતા અને પહોંચાય એવું હતું નહીં. એટલે મારી સગુણા બેનની કંકોત્રીની 2 કડી ગાવી. મને જો કે કંકોત્રી બીજાને મોઢે સાંભળું મને બહુ ગમે. જો કે હું તો ગઈ નહીં હતું પણ આમ ટ્રાય કરું. આજ આપણો ઘરનો ડાયરો છે ને એટલે આજ કોઈ કઈ કે એવું નથી. એટલે મને એનો એક ભાવ થયો છે એટલા માટે એ રામદેવજી બાપાને એમ થયું કે ભાઈ જેવા ભાઈના લગ્ન હોય અને મારી બેન ન આવે એ તો સારું ઘણું બધું ખરાબ કહેવાય. અને પલો બાપુ એટલો બધો હતો કે કોઈ હિસાબે પહોંચાય એવું નહોતું. રત્ના રાયકાને બોલાવે છે અને રત્ના રાયકા માલધારી રબારી સમાજ એને કીધું તારી પાસે હાંઠ્યું કેટલી કે બાપુ મારી પાસે હાંઠું ઘણી છે શું કામ હતું એ કે જો પિંગળગઢ થી હવાર પડે ને ત્યાં ભોગવી જોવે એવી હાંઠું એવી તો છે મારી પાસે 2-4 મારી એવી છે. મંડ વેગી પવન વેગી બાપુ મન મારું ભોગે ને જ્યાં અહીંયા મારી હાંઠું ભોગે. અને પછી ઈ કે હું તને કંકોત્રી લખી દઉં ઈ તું મારી બેનને હાથો હાથ આપજે. કારણ કે બેનના સાસરિયા હતા ને એ બધા કહળા હતા અપલખણા હતા. એટલે ઈ કે જો બીજાને કોઈને આપીશ ને તો મારી બેનના હાથમાં નહીં આવે. એટલે એ કે મારી બેનને હાથો હાથ આપજે. અને રામદેવજી બાપા કંકોત્રી લખે છે. આજ રામદેવજી કંકોત્રી અને લખતા બેની માને આજ રામદેવજી
આજે દેવી આવશે ને લાઈ જાનું દૂત છે રે આજે આજે દેવી રે આવશે ને લાઈ જાનું દૂત છે રે આજે આજે લખી રે અંકોની રામદેવ મોકલે અને વેરા આવો મારા બેની મારા આજે લખી રે વરદું આજે રતનો આઈકો રે તમને તેડવાવે આજે જાને પિયરીએ એ પિયરીયામાં વરદે રામદેવ ભાઈ બેની મારા પિયરીયામાં વરદે રામદેવ ભાઈ આજ રામદેવ આજ તણે આજે કયા સો સાખા દવ પારું આસરું રે અને હમલા પાનો મારી જાન રે તેરી મારા રામ રે કંકોતરી મોત રે આજ બેની